ये खास रिपोर्ट हमारे वन इंडिया कड़क न्यूज़ के गुजरात चीफ मोहम्मद यूसुफ चिनाई वेरावल गुजरात से। दिनांक 26 अप्रैल को सुबह 8 बजे से ही नगर निगम के चुनाव में लोगों की भीड़ उमड़ी। वेरावल पटन नगर पालिका का चुनाव के लिए सभी पक्षों के लोगों ने अपनी ताकत दिखाई, जिसमें कांग्रेस, बीजेपी, आम आदमी पार्टी, एनसीपी निर्दलीय लोगों अपनी किस्मत ईवीएम में कैद की। सभी पार्टियों ने जीत के दावे किए। बिना किसी अनिश्चय बनाव के शांतिपूर्ण मतदान लोगों ने किया। पुलिस प्रशासन और उनकी टीम ने अच्छा बंदोबस्त किया। वेरावल गुजरात से लाइव। તમારું નામ? મારું નામ કનૈયા ડોડિયા। હું ચાલે છે ઇલેક્શનનું પ્રમાણ? ખારવા સમાજને બિલોંગ કરું છું ને અત્યારે જબરદસ્ત વોટિંગ થઈ રહ્યું છે વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 10માં, અને સુશાસનનું વોટિંગ હોય એવું લાગે છે। અત્યારે લોકોનું ઝૂમ જોઈને એવું લાગે છે કે લોકો જાગૃત થયા છે અને જબરદસ્ત વોટિંગ કરે છે ને આ પર્વને માણે છે ને મતદાનનો પોતે ખૂબ સરસ રીતે ઉપયોગ કરે છે, પોતાના મતનો બહુ સરસ રીતે ઉપયોગ કરે છે। અહીંયા કોઈ હલચલ એવી કે કોઈ અપ્રવૃત્તિ ચાલી રહી છે કે ના 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 જરાય નહીં, બહુ સરસ રીતે શાંતિપૂર્ણ વોટિંગ થઈ રહ્યું છે અને લોકો સરસ રીતે વોટ કરવા માટે નીકળ્યા છે ને કરશે। સાંજના 5 વાગ્યા સુધી જબરદસ્ત વોટિંગ કરશે। મને લાગે છે કે 11 નંબર અને 10 નંબરનું લગભગ 80% ઉપર વોટિંગ થાય એવું લાગે છે। ઓલ ઓવર વેરાવળમાં પણ વોટિંગ સારું થઈ રહ્યું છે ને સુશાસન તરફ વોટિંગ થઈ રહ્યું છે, એટલે એ સરસ વાત છે। देश दुनिया की खबरों के लिए जुड़े रहिए वन इंडिया कड़क न्यूज के साथ। धन्यवाद।